ગામડે જાશું ને સારા શાકભાજી ખાશું ફ્રેશ આવશે ભાઈ. ગામમાં શાકભાજી જ નથી મળતા. અમે આવ્યો ને એટલા દિવસથી હેરાન થાવી. જો આવું બતાવું તમને, આવું બધું ગૌઢું મળે. જો આ ભીંડોય જોવો તમે, મરચામાં કઈ દમ નહીં, ડાઘ વાળા. આ તો બેસ્ટ ગોતીને આવ્યા. કેમ મમ્મી શાકભાજીનું શું થયું? કાંઈ ન મળ્યું, જાવ હતું રૂકાઈ ગયેલું, લાવી ધાણા ન મળ્યા. કાંઈ નહીં, પણ એમ હોય કે હારું ખાવું દેશમાં જઈને, પણ અહીંયા આવું થાય છે. ખબર ને, આવું પહેલી વખત થાય છે. આમ દિવાળીથી આવ્યા ને ત્યારથી અત્યાર સુધીમાં ફ્રેશ શાકભાજી જ આવતું નથી કાંઈ. એમ એટલે બધી મજા નથી થતી. કઈ વેરાયટી ધાણા, મમ્મી ધાણાનું કયો તો? ધાણા તો ક્યાંય નથી. એટલે આમ 3 બે શાક વાળા બીજે પૂછે એવી કઈ ધાણા જ નહીં. ધાણા જ નહીં, ક્યાંય નહીં મળે કે કાલે આવશે શાક વાળા. જો આવું છે તો હેલા કરે. જો આમ ગાડું હેલા કરે. બીજા કઈ નવું તો હોય નહીં. અને આજ તો ગાડી ધોઈ નાખી. જો ચકે ચક. મમ્મી કોણે ધોઈ? પપ્પાએ સવારે ઉઠીને જો ગાડી ધોઈ નાખી. અત્યારે પપ્પા ગયા છે ભાવ ફેરીમાં. 11 વાગ્યા છે બપોરના. એ ભાવ ફેરીમાં ગયા છે અને જનક ખૂતો છે. મમ્મી કામ કરે, હું એક બેઠો છું. ચાલો કઈ ગામમાં આટો મારું. એટલે અહીંયા બેસીશ, બીજું કઈ કરીશ નહીં. પણ ચોકમાં જો આજે આવી રીતના મહેફિલ જામે, બધા બેઠા. એ જય સોમનારાયણ બધાને. ધ્યાન નથી, બધા વાતુમ છે દાદા. હા તો તમે હું પાનનું બીડું ખાવ છો? હવેલી જઈને આવ્યા? ઘરેથી લઈને આવ્યા. ઓકે. ઓલા પાન ક્યાં મળે છે? મારે ઘેરે તો પાન કાંઠો ન મળે ને આપણી પાસે. ઓકે. પાન થોડું મળે. હા એમ થાય. મેં આગળ એકવાર વિડીયોમાં કીધું હતું કે સ્વામિનારાયણ ભગવાન અમારા ગામમાં આવ્યા હતા. દાદા ખાચરની જ્યારે જાન જતી હતી ને ત્યારે આ શેત્રુજી નદીએ નાહવા માટે બધા આવ્યા હતા. અત્યારે લાલજી મહારાજ અમારા ગામમાં આવ્યા છે, તો એ બસ આવે જ છે. ત્યાર પછી અહીંયાથી એની યાદીમાં સામે એક છત્રી બનાવી છે, ત્યાં અમારે જવાનું છે. તો વિડીયો જોયા કરજો, બહુ મજા આવશે. આજે નદીથી થોડાક અમે આગળ આવ્યા. અહીંયા એક નદી જેવું છે, પણ પાણી છે ને લગભગ ચોમાસામાં આવતી ભેખડો છે અને આગળ જાય છે. અને આ સાઈડ અમારે નદી આવે. આ કંઈક છે ઈંડા જેવું પડું, ડાયનોસરનું ઈંડું. એ ફૂટ્યું, એ અંદરથી કંઈક નીકળ્યું. જો કંઈક છે, જીવડું છે. જીવડાને ઘર તોડી નાખ્યું. ગાય જેવા બીજા 3 મેળા અહીંયા. જય સ્વામિનારાયણ. જવો ફાઇનલી ટ્રેક્ટર પહોંચી ગયું. શેત્રુજીના સામેથી કાઢી હતી અને સામે ગાગડીઓ ભેગો થાય. આ અમારે શેત્રુજી અને આ ગાગડીઓ બે ભેગા થયા અને સ્વામિનારાયણ આપણે દાદા બાપુની જાન નીકળી ને તો ભગવાન સ્વામિનારાયણ હારે. અચ્છા. જાનમાં. હા. અને અહીંયા નાયા અને અહીંયા ભોજન લીધું અને ક્રાકેશ દરબારો અને ગઢડાના દરબારો બધા ભેગા થયા અને એનો મિલાપ થયો અને જાનને રોકી અને પછી જાન અહીંથી રવાના થયા. રાતવાસો અહીંયા કર્યો હતો. ઓકે. રાતવાસો જો અહીંયા ગામમાં કર્યો હતો ને. સવાર નાવા અહીંયા આવ્યા અને શેરડી ખાધી હતી. હા, શેરડી ખાધી હતી. લગભગ 200-250 વર્ષ થયા. 250 વર્ષ થયા. એમાં અહીંના વીરા બાપુ ખુમાણ, પછી લક્ષ્મણ બાપુ ખુમાણ, પછી આપણે ડોસલ બાપુ ખુમાણ અને માત્ર બાપુ ધાધલ, એ બધા એ વખતે હાજરીમાં હતા. અને અત્યારે હાલમાં ફોટા છે સ્વામિનારાયણ મંદિરમાં છે. હા. અને ગરડા દરબારો એ બધા જતા સાથે. આ બધા હારે જતા. ચાલો, ત્યાં આરતી પતી ગઈ. બપોરનું જમવાનું બાકી, તો જમવા જઈએ. ઘરે પહોંચી ગયો, જનકે જાગી ગયો. હાલો હવે જમી લો, બહુ ભૂખ લાગી. ભૂખ ને તરસ. લાલજી મહારાજ આવ્યા હતા, મંદિરે આવ્યા હતા, પછી ત્યાંથી ગામમાં ગયા, પછી છત્રીએ પીવાનું પાણી પતી ગયું છે. તો હું જનક ભરી આવી, કેમ કે પપ્પા હજી ભાવ ફેરીમાં જ ગયા છે. મમ્મીએ કેન વિસળી દીધું, હું જનક નીકળી ગયા. પાણી ભરવા આવ્યો હતો અને સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છો? બસ જમા. ક્યાં સુરત જાવ છો? હવે મારા પાસે એટલો બધો ટાઈમ નથી. એવું છે, હાલો થઈ જાવ. એવું છે? નહીં રોહન નહીં. અચ્છા એવું છે. હાલો તે ત્યાં જઈએ. બોલો આજે આચાર્ય મહારાજ આવ્યા, અહીંયા આવ્યા હતા હવનમાં.
અચ્છા અહીંયા આવ્યા હતા થેન્ક યુ આ છોકરીઓ કે હાલો હાલો એ કે 5 મિનિટ ઘરે કીધું હાલો જાઓ જે ગયો તમારી વિડીયો દરરોજ જોવી છે અમે ખૂબ સરસ લાગે છે અમને થેન્ક યુ સારું ચાલો જાઉં આવજો ગાઈસ તો પાણી લઈને ફાઇનલી નીકળી ગયા હમણાં જો કે હું રોજ એટલા બધા સબસ્ક્રાઈબરોને મળું છું કે આપણા વિડીયો જોતા હોય પણ બધા સાથે વ્લોગ ઓછો ઉતરે છે પણ એવરેજ બધા બહુ મળે છે પાણી પકડીને બેઠો છું પડી ન જાય અને અત્યારે અમે આવ્યા છીએ ગાગડીએ આ ગાગડીઓ કહેવાય આ વસ્તુ ગાગડીઓ આગળ શેત્રુજીમાં ભળે છે એ જ્યાં ભળે છે એ જગ્યા મેં આજે વ્લોગમાં તમને બતાવી આપણે ગઈ વખતે આવ્યા ને કેટલું પાણી હતું ને તમને અત્યારે બતાવું જો આ પુલની ધારોધાર પાણી આવે ત્યાં બધું ડૂબેલું હોય ત્યાં રોડેથી આમ પાણી શરૂ થઈ જાય આખું બધું અમે ડૂબી ગયા હોય એટલું પાણી આવે અને બધું પાણી અચાનક જ આવે એક વર્ષ પહેલાના વ્લોગમાં મેં બધું લાઈવ બતાવેલું છે કેટલું પાણી આવે અને અચાનક આ બધું વરસાદ ઉપરવાસમાં આવે ને તરત જોઈ બધું પાણી વરસાદનું આમાં આવે પણ હવે તો આમાં એવું બધું નહીં થાય કેમ કે હવે ડેમ બની ગયા કંઈક 147 જેવા ડેમ બનાવી નાખ્યા સૌજીભાઈ ધોળકિયાએ આ ગાગડિયા ઉપર છેલ્લો ડેમ અહીંયા કરાકચમાં બનશે એટલે બધું પાણી સ્ટોર થાય ને જમીનમાં ઉતરશે રાત્રે જો અહીંયા સિંહ આવે ને તો એણે મારણી કરેલું સિંહ આ ભેંસનું ગાયનું હાડકું છે હવે ગાગડીએ આગળની બાજુ જાશું આ અમારો મેન રોડ છે આ લીલિયા જાય જો અત્યારે છે ને વીવડો બનાવે છે નદીનું પાણી ગંદુ હોય તો આવી રીતના પીવા લાયક કરવું હોય ને તો જો આવી રીતના ખાડો કરતો જવાનો પછી ફિલ્ટર થઈને એકદમ ચોખ્ખું પાણી આવે હમણાં બધો કળ નીચે બેસી જશે એટલે પીવા લાયક પાણી આમાં આવી જાય નદીએ નાવા જઈએ ને તે આ વસ્તુ બહુ કરીએ કેમ કે તરસ લાગે અને પાણી પીવું હોય તે જો નદીનું પાણી આવી રીતના ડાયરેક્ટ ન પીવી બાજુમાં વીવડો કરીને પીવાનું અત્યારે અહીંયા થોડોક તો કરેલો જ હતો અહીંયા ગોવાળો બધા આવતા હોય ને એને પાણી પીવું એટલે જો આવી રીતના પી લઈએ જો પાણી વધતું ગયું જેમ જેમ ઊંડું કરતા જાય ને પાણી વધતું જાય અમારે તો વીવડો કે તમારી ભાષામાં કંઈક અલગ કહેવાતું હોય તો પછી કોમેન્ટમાં કહેતા રહેજો અને ક્યારે આવા વીવડાનું પાણી પીધું કે નહીં એ કહેજો હમણાં આ પાણી બેસી જશે આપણે આગળ જઈને આવીને ત્યાં કળ બેસી જાય બધું તાજું પાણીથી ભરાઈ જાય જો આવવાય મળ્યું નવું પાણી સાઈડમાં નવું પાણી આવે એમ પાણી અત્યારે વહેતું છે આ બધું શેત્રુજીમ જાય જો અહીંયા બીજું હાડકું મળ્યું આગળ અમને બહુ જૂનું છે આ જગ્યાએ ગમે ત્યાં સિંહ બેઠો હોય બીતા આગળ વધીએ છીએ આજનો સમય થયો ને એટલે હવે સિંહનો સમય થયો અત્યારે બધા ગોવાળો પાછા વહી જાય બધી ભેંસ ગાય બધું લઈને વહેલા અહીંયાથી ખાલી કરી નાખે હવે સિંહ અહીંયા પાણી પીવાય આવે ગાગડીએ રસ્તો જ્યાં સામે જાય ને ત્યાં અમારી એક જમીન છે ગોવાળો ને સિંહ ચા બનાવતા છે અહીંયા અમારી ગાડી સામે પડી હવે બહુ સાહસ નથી કરવું એથી સીધા ગામ ભાગીએ કેમ કે હવે અહીંયા કોઈ દેખાતું નથી બાકી ગોવાળિયા કંઈક તો દેખાય તે પણ આ બધું ખાલી થઈ ગયું સાંજ પડતી જઈશ સાંજ પડી ગઈ ને ફાઇનલી ઘરે પહોંચી ગયા ગાડી જો અમારે 2-3 વાર ઘુમાડીને અંદર નાખવી પડે પરફેક્ટ આડી કરવી પડે ત્યારે આવે અને હેતાંશે છે ને સામાજિક કાર્યકર્તાઓને આભાર કાર્ડ આપેલું વિડીયોમાં ખબર નહીં વ્યૂ કેમ ઓછા આવ્યા પણ મસ્ત કામ કરેલું તો ઘણા લોકોએ વિડીયો નથી જોયો અમે પોલીસ સ્ટેશન ગયા ફાયર સ્ટેશન ગયા અલગ અલગ ઘણી બધી જગ્યાએ ગયા તો બાજુનો વિડીયો છે ખાસ જોતા આવજો અંદરથી બધું લીધો છે સારી વસ્તુ બતાવી પણ ખબર નહીં વ્યૂ કેમ ન આવ્યા એટલે એક ક્લિક કરીને જોતા આવજો બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછળ જઈશ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર